હલો, ક્યાં છો કાકી? ભૂખ લાગી છે. હજુ વાર થશે? 9 વાગી ગયા છે કાકી. હું તો મારા ઘરે આટલી વહેલા ખાઈ લઉં છું. કેટલી વાર થશે તમને? થોડાક ફટાફટ આવજો ને, સાચું લેવા બહુ જ ભૂખ લાગી છે. સારું સારું, બાય. કાકા ભૂખ લાગી છે ને કાકી કહે છે મને હજુ લેટ થશે. જોરદાર ભૂખ લાગી છે. શું ખાવું છે બેટા? બોલ ને તારે. ઠંડી પણ લાગે છે અને તુવે ટોઠા એવું કઈક મળી જાય ને ગરમ ગરમ તો મજા આવી જાય. અરે તું એ ટોઠા ખાવા જ તારે? હા. ચલ હું તને એક જગ્યાએ મસ્ત જગ્યાએ લઈ જાઉં. જો બત્રી ગયા તને કહેતો હતો ને અવસિકા તું એ ટોઠા, હા અહીંયા આવવાનું તારે. ઓકે? યાર. તું એ ટોઠા છે, ડુંગળીયું છે, હલ્દીનું શાક છે, જે ખાવું હોય ને. યાર લાગે તો મસ્ત. આટલી બધી આવી ભીડ પણ છે તો અહીંયા લાઈવ રોજ બને ડેલી ઓહ 4 વાગે સાંજે ચાલુ થાય. સહન નહીં થાય ભૂખ. કહી દઉં ફટાફટ મને ભૂખ લાગે. જે ખાવું હોય કહી દે. યાર એક નંબર છે કાકા હો. મજા આવી ગઈ. મજા આવી ને? હા. મારા અમુક ફ્રેન્ડ છે જેમને લઈને આવવા માં કઈ જગ્યાએ લઈને આવવાના? જો તારા મિત્રોને કહી દેવાનું વસિકા પરમ એચડી કાપડિયા સ્કૂલની બાજુમાં ટીપી 44 ચાંદખેડા. ઓહો આ હાર્યું હમ. યાર આ બરાબર. છાસ કમ્પ્લીટ. છાસ બી ફરકી નહીં હોય, સ્ટાન્ડર્ડ વાપરે છે. હલ્દી ખાધી ને? નંબર યાર કમ્પ્લીટ મજા આવી ગઈ. મજા આવી ને? અરે ચાચી નો કોલ આવ્યો. હા કાકી. ચાલ લે. અરે હવે તો તમે ઘરે આવતા જ નહીં. મને તમારા કાકા એકદમ પેટ ભરીને ખવડાવી દીધું. તમે બહાર ફરો, તમારી શોપિંગ કરો. અમે તો આજે ખાવા આવી જ ગયા હતા, પણ મારા વાલા ભાઈઓ અને મારી વાલી બહેનો તમે પણ આવી જ જજો. એક નંબર તુવે ટોટા છે અને છાસ પાછી ફરકી નહીં અને એક નંબર છાસ. આવી જ જજો મારા વાલા.